સમાચારની શરૂઆત કરી તો સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે અમદાવાદમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી। ભગવાન રામની જન્મ જયંતિની ઉજવણી વસ્ત્રાલના રામજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। તો રામનવમીની ઉજવણી આજે દેશભરમાં થશે। ભગવાન રામની જન્મ જયંતિની ઉજવણી વસ્ત્રાલના રામજી મંદિરમાં ભવ્ય ઉજવણી કરાઈ। ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। પુરુષોત્તમ રામના દર્શન માટે ભાવિ ભક્તો ઉમટ્યા। ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી। ભગવાન રામની શિલા અયોધ્યાથી લાવવામાં આવી છે। 17 કિલોની આ તરતી શિલાને મંદિરમાં પ્રસ્થાપિત કરાશે। તો આજે રામનવમીનો તહેવાર છે, લોકોમાં અનેરો ઉત્સાહ। વસ્ત્રાલના રામજી મંદિરમાં ભવ્ય રીતે ઉજવણી થશે। ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજો આપણી સાથે મંદિરથી લાઈવ જોડાઈ ગયા છે। જી, આજે રામનવમીનો તહેવાર, લોકોમાં અનેરો ઉત્સાહ। ભગવાન રામની આજે જન્મ જયંતિ છે, કેવો લોકોમાં ઉત્સાહ છે? જે પ્રમાણે નરોડા વિસ્તારની અંદર અત્યારે આપ રેલી જે જોઈ રહ્યા છો, રેલીની અંદર મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો જે છે તે જોડાઈ ચુક્યા છે અને સાથે સાથે આ વખતે નરોડા વિસ્તારની અંદર જે ભવ્ય રેલી જે છે પૂર્વ વિસ્તારની અંદર નીકળવામાં આવી છે, જેની અંદર અયોધ્યા, મથુરા અને કાશી વિશ્વનાથ જે છે તે મંદિર જે છે તેના જે રથ જે છે તેની જે ઝાંખી છે તે કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ જે તમામ જે રથ જે છે તે અહીં દર્શાવવામાં આવી રહ્યા છે અને સાથે તમામ જે લોકો છે ભગવા સેનાના જે લોકો જે છે તે અહીં જય શ્રી રામના જે નારા છે તે લગાવતા અહીંથી પસાર થઈ રહ્યા છે। આજે બાઇક રેલી જે છે, લોકો જે છે તે જોડાઈ રહ્યા છે અને સાથે સાથે જ તમામ જે લોકો જે છે તે જય શ્રી રામના જે નારા જે છે તે લગાવતા જે અહીંથી જઈ રહ્યા છે અને સાથે જ ભગવાનનો જે એક ભગવાન માટેનો જે પ્રેમ જે છે તે દર્શાવી રહી છે। અત્યારે આપ જે મોટી સંખ્યામાં જે લોકો જે જોઈ રહ્યા છો, જે તમામ જે લોકો જે છે સ્થાનિક લોકો ખાસ કરીને તમામ જગ્યા ઉપર જે ભવ્યથી ભવ્ય જે સ્વાગત જે છે તે પણ કરી રહ્યા છે અને સાથે જ તમામ જે લોકોમાં એક આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કારણ કે ભગવાન શ્રી રામ જે છે તેની રામનવમી અને ખાસ અયોધ્યાની અંદર જે ભગવાન નું જે જન્મ જયંતિ કહી શકાય અને રામનવમી તરીકે આપણે ચૈત્ર મહિનાની અંદર ઉજવીએ છીએ, ત્યારે ઉજવણીના ભાગરૂપે તમામ જે લોકો જે છે તે અહીંયા આવી રહ્યા છે અને સાથે જ આવી જે મોટી વિશાળ રેલી જે છે ત્યાં પૂર્વ વિસ્તારમાં પ્રથમ વખત નીકળી છે અને જે પ્રમાણે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે આજે રેલી અંદર જોડાઈ રહ્યા છે અને સાથે જ તમામ જે લોકો જે છે કેટલો આનંદ થઈ રહ્યો છે? બહુ ભરપૂર આનંદ છે આજે જે રામના અમે ભક્ત છે એના હિસાબે જય જય શ્રી રામ। ના, અત્યાર સુધી નહીં। જયારે રામ આજે પરિપૂર્ણ એમના મંદિરમાં ઘરમાં પ્રવેશ કર્યો છે ત્યારે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ આજે। સાથે તમામ લોકો લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, જય શ્રી રામ। તમામ જે લોકોમાં છે આનંદ થઈ રહ્યો, કેટલો આનંદ થઈ રહ્યો છે? ખૂબ આનંદ થયો। આટલા વર્ષે અમારા રામ ભગવાન પોતાના મંદિરમાં પોતાનો જન્મદિવસ ઉજવશે એ બાબતે ખરેખર અમને બધાને ખૂબ ખુશી છે અને એક હિન્દુ તરીકે આપણને બધાને એટલો આનંદ હોવો જ જોઈએ। ખરેખર ખૂબ આનંદનો માહોલ છે। જેણે જેણે પણ રેલીના આયોજન કર્યા બધાને ખરેખર બહુ ધન્યવાદ છે કે આપણા માટે આજે બહુ ખુશીનો દિવસ છે। જય શ્રી રામ। તમામ જે લોકો છે તેમાં ખુશીનો માહોલ છે। સાથે પૂર્વ વિસ્તારની અંદર પ્રથમ વખત આવડી મોટી રેલી નીકળી છે અને સાથે કાશી વિશ્વનાથ, મથુરા અને અયોધ્યા જે છે તેની ઝાંખી કરાવતા જે રથ જે છે તે પણ ભગવા સેના દ્વારા જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। સ્મિતા જી, આ ભગવાન રામની જે શિલા છે તે અયોધ્યાથી લાવવામાં આવી છે અને તેને શિલા છે તે મંદિરમાં પ્રસ્થાપિત કરાશે। તો કયા પ્રકારની પ્રશાસન દ્વારા તૈયારીઓ કરવામાં આવી?
જે પ્રમાણે જે વસ્ત્રાલ મંદિર જે છે આ નરોડાની જે રથયાત્રા હતી અને સાથે જે વસ્ત્રાલની જે રથયાત્રા છે અને જે પ્રમાણે શિલા જે છે તે ગુજરાતના સૌથી મોટા રામજી મંદિરની અંદર જે તેનો શિલા ન્યાસ કરો એટલે કે તેને તરતી મૂકવાના છે. ભગવાન રામે જે રામ સેતુ બાંધ્યો હતો તેની અંદર જે પથ્થર તરતા મૂકવામાં આવ્યા હતા, આ જે વસ્ત્રાલ મંદિરની અંદર આ જે પથ્થર છે તે મૂકવાના છે અને સાથે જ અયોધ્યાથી જે આ પથ્થર જે લાવવામાં આવે છે 17 કિલોનો વજનનો પથ્થર જે છે અને આ પથ્થર જે પૂજા માટે રાખવામાં આવશે અને એક જે ભાઈ ભક્ત છે તેના દ્વારા મૂકવામાં આવે છે. જે પ્રમાણે વસ્ત્રાલ મંદિરની અંદરની જે વાત છે ત્યાં પણ મોટી સંખ્યામાં જે ભાઈ ભક્તો ઉમટ્યા છે. નરોડા વિસ્તાર એટલે પૂર્વ વિસ્તારની અંદર અત્યારે રામમય વાતાવરણ જે છે તે જોવા મળ્યું છે. તમામ જગ્યાઓ પરથી આ રીતે રથયાત્રા છે તે ભાઈ ભક્તો નીકળી રહ્યા છે. સ્મિતા, વસ્ત્રાલમાં ક્યાંથી ક્યાં સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? આજે જે પ્રમાણે વસ્ત્રાલ જે છે વિસ્તારની અંદર જે રથયાત્રા હતી તે હિરાજ 4 રસ્તાથી લઈને રામજી મંદિર સુધીની હતી. નરોડા વિસ્તારની અંદર જે રથયાત્રા નીકાળવામાં આવી છે તે નરોડાના જે નિકોલ નરોડા વિસ્તાર અને સાથે વિરાટનગર વિસ્તારની અંદર પણ ભવ્ય રથયાત્રા છે તે નીકળવાની છે. સાથે શાહીબાગ વિસ્તારની અંદર પણ જે રથયાત્રા છે તે નીકળવાની છે. આ રીતે અલગ અલગ જગ્યાઓમાં પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને જે ભગવાન રામની જે રથયાત્રા છે તે નીકળવાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને અત્યારે નરોડા વિસ્તારની અંદર જે રથયાત્રા છે તેના જે લોકો છે તેના ભાઈ ભક્તો જે છે તેના જે દર્શન છે આ તમામ જે લોકોએ કર્યા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. અમદાવાદમાં ભગવાન રામના આજે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વસ્ત્રાલના રામજી મંદિરમાં ભવ્ય રીતે ઉજવણી. ગુજરાતના સૌથી મોટા મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પુરુષોત્તમ રામના આ દર્શન માટે ભાવિક ભક્તો ઉમટા ભગવાનના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી. ભગવાન રામની શિલા અયોધ્યાથી લાવવામાં આવી છે. 17 કિલોની આ તરતી શિલાની મંદિરમાં પ્રસ્થાપિત કરાશે. તો અમદાવાદમાં ભગવાન રામના આજે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે.